ડાંગના સાયબર ક્રાઇમની પકડમાં બે સાયબર માફિયા લોભામણી લાલચ આપી સાયબર ફ્રોડ કરનારા બે આરોપી પકડમાં. ગૌરવ કાકડિયા અને ચેતન ગાંગાણી નામના બે પકડમાં. આરોપીઓ સાયબર ફ્રોડના રૂપિયા દુબઈ ટ્રાન્સફર કરાવ્યાનો પણ ખુલાસો થયો છે. તો ડાંગમાંથી પણ સાયબર ક્રાઇમને સફળતા પ્રાપ્ત થઈ છે અને બે સાયબર માફિયાઓની ધરપકડ કરવામાં આવી છે. લોભામણી લાલચ આપી અને સાયબર ફ્રોડ કરનારા બંને હાલ પકડમાં. ગૌરવ કાકડિયા અને ચેતન ગાંગાણી નામના બે પકડમાં. આરોપીઓ સાયબર ફ્રોડના રૂપિયા દુબઈ ટ્રાન્સફર કરાવ્યાનો પણ ખુલાસો થયો છે. ડાંગ જિલ્લા પોલીસ દ્વારા ગયા મહિને એક ડાંગ જિલ્લાના વતની સાથે થયેલા સાયબર ફ્રોડનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેની તપાસના આધારે એક પંકજ કથિરિયા નામના વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવેલી હતી, જેની પૂછપરછ કરતા અને આગળ પોલીસ તપાસ કરતા અન્ય બે આરોપી ચેતન ગાંગાણી તથા ગૌરવ કાકડિયાની ધરપકડ કરવામાં આવેલ છે. આ બંને એ સુરતના વતની છે, જે પૈકી ગૌરવ કાકડિયા એ હાલ દુબઈમાં લેપટોપ તથા આઈફોનનો બિઝનેસ કરે છે. પોલીસ તપાસમાં જાણવા મળેલ છે કે પંકજ જે એની પાસે સાયબર ફ્રોડના જે પૈસા આવતા હતા એને રોકડમાં લઈ ચેતન ગાંગાણી જે ટ્રેડિંગનું બિઝનેસ કરે છે સુરત શહેર ખાતે તેને આપતો હતો.